71वां दादरा नगर हवेली मुक्ति दिवस बड़े ही हर्ष और उल्लास के साथ मनाया गया। इस गौरवशाली अवसर पर कार्यक्रम की शुरुआत पंचायत सरपंच श्रीमती सुमित्राबेन पटेल द्वारा ध्वज वंदन के साथ हुई। तिरंगे को सलामी देने के बाद देशभक्ति का रंग उस वक्त और गहरा गया जब हिंदी और गुजराती सरकारी प्राइमरी स्कूल की छात्राओं ने देशभक्ति से ओतप्रोत भाषण, गीत और नृत्य प्रस्तुत कर सभी का मन मोह लिया। कार्यक्रम में मुख्य अतिथियों के रूप में उपस्थित रहे जिला पंचायत सदस्य वैशालीबेन पटेल, पंचायत सदस्य शैलेश भाई पटेल और पूर्व जिला पंचायत सदस्य जयंती भाई पटेल, जिन्होंने अपने ओजस्वी भाषणों के माध्यम से उपस्थित ग्रामवासियों को मुक्ति दिवस का महत्व बताया और इस दिन को यादगार बनाने की अपील की। वक्ताओं ने कहा कि यह दिन दादरा नगर हवेली की ऐतिहासिक आजादी का प्रतीक है और हम सभी को इसके गौरव को आगे बढ़ाना चाहिए। कार्यक्रम में आपको बता दूं, विशेष उपस्थिति रही उप सरपंच कमलेश भाई देसाई, पंचायत मंत्री इनू भाई जाधव, सदस्य हीरू भाई पटेल, विजय भाई, रोहित शेरदान गधवी, माधुरी बेन चौबे, सरिता बेन पटेल, संगीता बेन मांगेला, धर्मिष्ठा बेन पटेल, भानुबेन पटेल एवं अन्य जनप्रतिनिधि। इस अवसर पर हिंदी और गुजराती स्कूलों के शिक्षक गण, विद्यार्थी गण, बड़ी संख्या में ग्रामजन और क्षेत्र के प्रतिष्ठित व्यक्ति भी उपस्थित रहे। कार्यक्रम का समापन उन छात्राओं को नकद उपहार देकर किया गया जिन्होंने सांस्कृतिक प्रस्तुतियों में भाग लेकर इस समारोह को सच में यादगार बना दिया। दादरा ग्रामवासियों को मुक्ति दिवस की हार्दिक शुभकामनाएं। ભારત માતા કી આજના 72મા મુક્તિ દિવસના શુભ અવસર પર અહીં ઉપસ્થિત જિલ્લા પંચાયત મેમ્બર શ્રીમતી વૈશાલીબેન, ઉપ સરપંચ કમલેશભાઈ, પંચાયતના સદસ્ય શ્રી શૈલેષભાઈ, વિજયભાઈ, હીરુભાઈ, શેરાભાઈ તેમજ શ્રીમતી ભાનુબેન, માધુરીબેન, ધર્મિષ્ઠાબેન તેમજ પંચાયત મંત્રી, શાળાના આચાર્ય, શિક્ષકગણ, બાળકો, ગામના અગ્રગણ્ય વડીલો, ભાઈઓ બહેનો તથા પત્રકારગણ, આજે સૌને આપણાને ખબર જ છે કે આપણે આજે શાના માટે એકઠા થયા અને 1947માં આપણો દેશ આઝાદ થયો હતો। ત્યાર પછી આપણા દેશમાં ઘણા એવા પ્રદેશોમાં ફિરંગીઓનું શાસન ચાલતું હતું, સ્વતંત્ર પ્રાપ્ત કરવાનું બાકી હતું, જેમાં આપણો પ્રદેશ એક દાદરા અને નગર હવેલી પણ હતું, જેમાં ફિરંગીઓનું શાસન ચાલતું હતું। તો આ ફિરંગીઓને ભગાડવા માટે આપણા ગોવાના યુનાઇટેડ ફ્રન્ટ, ગોમંતિક દળ, રાષ્ટ્રીય સ્વયંસેવક, સ્થાનિક સંગઠન જેવા સંગઠનોએ સંગઠન કરીને લડાઈ કરી અને સૌ પ્રથમ 22 જુલાઈ 1956ના દિવસે આપણા દાદરાના સ્થાનિકોના સહારાથી આપણું દાદરા ગામને ફિરંગીઓના શાસનમાંથી મુક્તિ અપાવી અને સૌ પ્રથમ આપણું દાદરા ગામ અંગ્રેજોના શાસનમાંથી મુક્તિ મળી હતી। ત્યાર પછી 2 ઓગસ્ટ 1956ના દિવસે પૂરા દાદરા નગર હવેલીમાં ફિરંગીઓને ભગાડીને આપણા પ્રદેશને મુક્તિ અપાવી હતી। તો આજના દિવસે આપણે સ્વતંત્ર સેનાઓ, આપણા જે વડીલો, એ લોકોને આપણે કોટી કોટી નમન કરીશું અને એવા વીર જવાનો, વીર શહીદોને પણ આપણે આજે શ્રદ્ધાંજલિ અર્પિત કરીશું અને આપણો પ્રદેશ અંગ્રેજોના શાસન પછીથી આપણા પ્રદેશમાં ખૂબ સારો એવો વિકાસ થયો। પહેલા એવું હતું કે આપણા દાદરા ગામમાં આપણે એક શાળા પણ નહીં હતી। આપણા ગામના લોકો લવાસામાં શિક્ષણ લેવા માટે જતા હતા। તો આજે આપણા પ્રદેશમાં કે આપણા ગામમાં ખૂબ જ સારી એવી શિક્ષણની પણ સુવિધા છે અને બાળકોએ ખૂબ સરસ શિક્ષક લઈને અગાડી વધીને
પોતાના માતા પિતાનું નામ રોશન કરવાનું, આપણા ગામનું નામ રોશન કરવાનું. તમારા માટે શિક્ષકો પણ ખૂબ જ મહેનત કરે. આપણા દેશના પ્રધાનમંત્રી, આપણા પ્રદેશના પ્રશાસક સર આ શિક્ષણ પ્રત્યે ખૂબ જ સરસ ધ્યાન આપે અને આપણા ગામમાં ખૂબ જ સારો એવો વિકાસ પણ થાય. આપણે દાદરા ગામમાં નવું આંગણવાડીનું મકાન બન્યું, દેમણી બેલિયા ફળિયામાં નવી આંગણવાડીનું મકાન, દેમણી નહેર ફળિયામાં નવું આંગણવાડીનું મકાન અને આપણા ગામમાં જે વૃદ્ધા પેન્શન મળે એ 549 લાભાર્થીને લાભ મળતો છે. કિસાન કાર્ડમાં 409 લાભાર્થીઓને સરકાર તરફથી લાભ મળતો છે. એટલે આપણા જે દેશના પ્રધાનમંત્રી છે એ ખૂબ જ સારો વિકાસ કરી રહ્યા છે. એટલે આપણે આપણા આજે પ્રદેશને આપણે ખૂબ જ સારું યાદ કરીને આજના દિવસે આપણે બધાએ એકઠા થઈને આપણે પ્રદેશના જે બલિદાન આપ્યું એનું કોટું કોટું નમન કરીએ. જય હિન્દ, જય ભારત. શાળાથી પધારેલા એવા આચાર્યગણ શિક્ષક તેમજ મારા ગામથી પધારેલા આમંત્રિત મહેમાનો, ભાઈ તથા બહેનો, વાલા બાળકો, આજે બધાને ખબર જ છે કે આપણા દાદરા નગર હવેલી માટે કેટલો મહત્વપૂર્ણ દિવસ છે. કેમ કે ખરેખર જ્યારે ભારત દેશ 1947માં આઝાદ થઈ ગયેલું હતું પણ આપણું દાદરા નગર હવેલી આઝાદ નહીં થયું હતું. ખરેખર 7 વર્ષ પૂરા થઈ ગયા હતા 1954માં જ્યારે આપણા અહીંના જે સ્વતંત્ર હવેલી ખરેખર આગળ વધી રહ્યું છે. તો વધારે કંઈ બોલીશ નહીં, પણ આપણા સ્વતંત્ર સેનાનીઓએ ખરેખર આપણાને પોર્ટુગીઝના શાસનમાંથી મુક્તિ અપાવી એવા વીર સપૂતોને ફરીથી હું નમન કરું છું અને દાદરા નગર હવેલીની મુક્તિ નિમિત્તે આખા દાદરા નગર હવેલીના ભાઈઓ તથા બહેનોને તેમજ મારા પ્રાણ પ્રદેશથી આવેલા ભાઈઓને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. જય હિન્દ, જય ભારત. ગામના આદરણીય આગેવાનો, ગ્રામજનો, વડીલો, ભાઈઓ બહેનો તથા આપણા શાળાના શિક્ષકગણ તેમજ વાલા વિદ્યાર્થીઓને આજના 72મા મુક્તિ દિવસ નિમિત્તે હું અહીંથી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અહીં બાળકોની ખૂબ જ સરસ પ્રસ્તુતિ થઈ છે, ખૂબ જ સરસ છે. તેમને શુભેચ્છા છે, શિક્ષકગણને પણ શુભેચ્છા છે કે તેઓએ તેમને સારી કેળવણી આપી રહ્યા છે. માતા પિતા અને અહીંયા આપણે સૌ જાણીએ છીએ, શિક્ષકગણ પણ જાણે છે કે બાળકો પર શબ્દ પર શું અસર થતી હોય છે. તો તેમને આવનાર સમય પર તમે સારી કેળવણી અને શિક્ષણ આપો તેની હું અહીંથી શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન પાઠવું છું. આજના દિવસે આપણે આપણા વીર સ્વતંત્ર સેનાનીઓને આપણે નમન કરીએ, તેઓને શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ. અહીં આ મંચ પરથી હું કહીશ કે આપણે અહીં આ દિવસ નિમિત્તે આપણી પંચાયતનું પણ એક જવાબદારી બને છે કે આપણા વીર જે સ્વતંત્રતા સેનાનીઓ છે તેમના ફેમિલી પણ છે, તો તેમના વંશજો, વડીલો, ગામના આગેવાનો છે, ચૂંટાયેલા પૂર્વ પ્રતિનિધિઓ છે, તેઓનું પણ આજના દિવસ નિમિત્તે માન સન્માનનો સમારોહ પણ જરૂર રાખવો જોઈએ, જેથી આજના વર્ષમાં એક દિવસ આવો આપણો આવે છે તો આપણે રૂબરૂ આજના એકદમ આપણો એવો સમય ચાલી રહ્યો છે કે બધા પાસે પૂરતો સમય એવી રીતે ફાળવી નથી શકતા કે રૂબરૂ આપણે મળી શકીએ, પણ આજના દિવસે તેઓને આપણે મળી શકીએ, તેમના ઇતિહાસ આપણે તેઓના દ્વારા આપણે જાણી શકીએ છીએ. જિલ્લા પંચાયતથી કાર્યક્રમ આપવામાં આવ્યો છે હતો અહીં માન સન્માન સમારોહનો, પણ અમુક કારણસર મારા ખ્યાલથી અહીં આયોજન નથી થયું. હું ઈચ્છું છું કે હવે આવનાર સમય પર આપણા મુક્તિ દિવસ નિમિત્તે ખૂબ પૂરજોશથી અહીં આપણી તૈયારી રહે અને ખૂબ જ એક તહેવારની જેમ આપણે ઉજવીએ અને સૌ ભેગા થઈએ, હળીએ મળીએ. અને ઇતિહાસ તો સૌ અહીં જાણે જ છે, પણ આપણે ભવિષ્યમાં કેવી રીતે એકજૂટ રહીએ, સૌ કેવી રીતે હળી મળી રહીએ અને આપણા પ્રદેશો કેવી રીતે આપણે વિકાસ કરીએ, તેના માટે આપણે સૌનો એકજૂટતા ખૂબ જ જરૂરી છે. બસ આટલું કહી હું મારી વાણીનો વિરામ આપીશ. ભૂલચૂકમાં ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. બધાને શુભકામના. આપણો ભારત
અહીં મંચ પર ઉપસ્થિત સરપંચ, જિલ્લા પંચાયત સભ્ય, ડેપ્યુટી સરપંચ તેમજ અહીંયા માજી જિલ્લા પંચાયત સભ્ય ભારતીબેન, પંચાયત મેમ્બર, શિક્ષકગણ, ગામના અગ્રગણ્ય વડીલો, બાળકો તેમજ અહીંયા ઉપસ્થિત બહેનો. આપણો ભારત દેશ 1947માં આઝાદ થયો. ત્યારબાદ એવા આપણા દાદરા નગર હવેલી જેવા પ્રદેશ, દમણ, ગોવા, એક આઝાદ દેશ તો આઝાદ થઈ ગયો, પણ એમાં જે ફિરંગીઓનું શાસન હતું એ આપણને ચાલતું જાય. 1947 પછી 1956 સુધી તો આપણા જે પ્રદેશમાં અહીંયા ફિરંગીઓનું શાસન હતું, તો એ શાસનને મુક્તિ અપાવવા માટે ગોવાના યુનાઇટેડ ફ્રન્ટ, રાષ્ટ્રીય સ્વયંસેવક તેમજ ગોમાંતક દળ જેવા અને આપણા અહીંયા લોકલ નાના નાના સંગઠનો અને જે અહીંયા નજીકના જે પણ પ્રદેશના જે પણ આવા નાના સંગઠનો અને બધાએ એવાએ અહીંયા પ્રદેશનો એકદમ મહેનત કરી અને એ લોકોએ અંદર ચળવળ ચલાવી અને એ લોકોએ એક ટાર્ગેટ બનાવ્યો. સૌથી પહેલા દાદરા, આપણી જે દાદરા પટેલા છે ને, એને ટાર્ગેટ બનાવ્યો અને 22મી જુલાઈના દિવસે દાદરામાં જે આઉટપોસ્ટ હતી, સૌથી પહેલા એ લોકોએ અહીંયા આઉટપોસ્ટને ધ્વસ્ત કરી નાખી અને સૌથી પ્રથમ 22 જુલાઈએ દાદરાને મુક્તિ અપાવી. ત્યારબાદ 28 જુલાઈના દિવસે નરોલીને આઉટપોસ્ટને ધ્વસ્ત કરી અને 1 ઓગસ્ટના દિવસે રાત્રે આખા નગર હવેલીને જે પણ ચોકીઓ ફિરંગીઓની હતી તો એ આખી ધ્વસ્ત કરી. એ રીતે આપણને 2 ઓગસ્ટ એટલે કે જે ભૂતકાળ છે, તે ભૂતકાળ આજે આપણે ભવિષ્યમાં એને આપણે ઉજાગર કરવાનો છે, આજે યાદ કરવાનું છે કે આજે તો એટલો બધો આપણો દેશ અને પ્રદેશ પ્રગતિમાં છે. તે જમાનામાં કોઈ ટેકનોલોજી નહીં હતી, કોઈ સાધન સુવિધા નહીં હતી. આવા સમયે પણ અહીંના નાના સંગઠનો કે પ્રદેશવાસીઓએ અને બોમ્બેથી આવેલા કે ગોવાથી જે પણ સંગઠનો આવેલા એ લોકોએ આપીને અહીંયા જે મુક્તિ અપાવેલી. તો આવા દિવસે આપણા એક આપણો અમૂલ્ય દિવસ છે, ગૌરવનો દિવસ છે. આવા દિવસે પણ આપણા પટેલ આજને અહીંયા છે ને, અહીંયા જે પ્રોગ્રામ થાય ને, અહીંયા આપણને જગ્યા નહીં મળવા જોઈએ. કેમ કે એ આપણો અમૂલ્ય દિવસ છે. દર વર્ષે 2 ઓગસ્ટના રોજ દાદરા અને નગર હવેલી મુક્તિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 1947માં ભારત સ્વતંત્રતા થયા બાદ પણ ગોવા, દાદરા અને નગર હવેલી પર પોર્ટુગીઝોનું શાસન હતું. દાદરા અને નગર હવેલી પર વર્ષ 1783 થી 1956 સુધી પોર્ટુગીઝે શાસન કર્યું હતું. 170 વર્ષ સુધી રાજ કરનારા પોર્ટુગીઝોના કબજામાં દાદરા અને નગર હવેલીને મુક્ત કરાવવા ઝુંબેશ શરૂ કરાવવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 1947માં 31 ડિસેમ્બરના રોજ ભારત અને પોર્ટુગલ વચ્ચે એક સંધિ થઈ, જેમાં ગોવા, દાદરા, દમણ અને દીવને ભારતના સત્તાવાર ભાગ તરીકે સ્વીકારાયા હતા. દાદરા અને નગર હવેલીના નાગરિકો યુનાઇટેડ ફ્રન્ટ ઓફ ગોયન્સ, ધ નેશનલ મૂવમેન્ટ લિબરેશન ઓર્ગેનાઇઝેશન અને આઝાદ ગોવર્ધક દળે પોર્ટુગલ પાસેથી વર્ષ 1956માં દાદરા અને નગર હવેલી પર કબજો મેળવ્યો. ડિસેમ્બર 2019માં ભારતની સંસદમાં દાદરા અને નગર હવેલીને દમણ અને દીવની સાથે જોડીને 26 જાન્યુઆરી 2020થી એક જ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવા માટેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આમ દાદરા અને નગર હવેલી જિલ્લા સ્વરૂપે એક નવા કેન્દ્ર શાસિત પ્રદેશના 3 જિલ્લા પૈકીના એક બની ગયા હતા. આ ઉપરાંત દાદરા 2 ઓગસ્ટના રોજ દાદરા અને નગર હવેલી તથા ભારતના રાષ્ટ્રધ્વજ તિરંગાની ડિઝાઇન તૈયાર કરનારા પિંગલી વેંકૈયાનો જન્મદિન પણ છે. જય હિન્દ, જય ભારત.
जितना भी तुम समझोगे उतनी होगी हैरानी। अपनी छतरी तुमको दे दे कभी जुबान से पानी, कभी नए पैकेट में बेचे तुमको चीज पुरानी, फिर भी दिल है हिंदुस्तान, फिर भी